ગુજરાતમાં નવા વર્ષમાં કેટલાક વિસ્તારોમાં માવઠાથી શિયાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં બટાકા વરિયાળીના પાકમાં પણ નુકસાન, તો દક્ષિણ ગુજરાતમાં કેરી, ચીકુ સહિત શાકભાજીમાં પણ નુકસાન થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં કપાસ, ચણા, ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। તો ઘણા એવા શિયાળુ પાક છે કે જેમાં નુકસાન જઈ શકે છે। ખેડૂતોના માથે હવે આફત તૂટી પડી છે, કારણ કે માવઠાનો માર, માવઠાનું સંકટ ખેડૂતોને ફરી એક વખત રોવડાવી શકે છે, કારણ કે શિયાળુ પાક જે તૈયાર પાક છે એ બગડવાની ભીતિ સેવવામાં આવી રહી છે। જે રીતે દક્ષિણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે। કપાસ, ચણા, ઘઉં, ધાણા, કેરી જેવા પાકને સૌરાષ્ટ્ર ઝોનમાં નુકસાન થઈ શકે છે ખેડૂતોને, તો ઉત્તર ગુજરાતમાં બટાકા, વરિયાળી, રાયડો, એરંડા, ચણા જેવા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે।